ઝોન ચાલુ થતો હોય તો રાતોરાત નવા ટ્રાન્સફોર્મર લાગે છે, નવી ડીપી લાગે છે, નવું સબસ્ટેશન શરૂ થઈ જાય છે. તો મારા ખેડૂતને દિવસે વીજળી આપવામાં 3 વર્ષ વીતી ગયા અને આજે તો મારો આ ખેડૂત ગયો છે. કારણ જે પણ રહ્યું હોય હું સ્પષ્ટ નથી સમજી શક્યો, પણ હા એ હકીકત છે કે બળદેવજી રાત્રે સિંચાઈ માટે ગયા હતા, પિયત કરાવવા ગયા હતા અને પરત નથી લોટ્યા. પરત તેમનો મૃતદેહ લોટ્યો છે, મૃતદેહ આવ્યો છે ઘરે. એટલે જ લાગ્યું કે એ અધિકારીઓ જેઓ સૂર્યાસ્ત બાદ ઘરની અંદર બંધ થઈ જાય છે, સરકારી આવાસમાં રહે છે, કદાચ સરકાર બિલ ચૂકવતી હશે અને રૂમની અંદર રૂમ હીટર ચલાવતા હશે, એમને આ દર્દ પહોંચાડો. આ ખેડૂતના આંસુ એમને બતાવો કે આ સ્થિતિ છે મારા ગુજરાતની. ઉર્જા મંત્રી સુધી ખેડૂતનું દર્દ પહોંચાડો. એટલે જ લાગ્યું કે આજે બોલવું જોઈએ. અગાઉ અનેક વાર બોલ્યો છું, અનેક વાર, પણ કદાચ એક પણ અધિકારીને થશે ને કે ના આ યોજનાનો અસ્ત થાય તે પહેલાં તેને પુનઃજીવિત કરીએ અને બીજા કોઈ બળદેવજીનો બળ ન હોમાય, જીવ ન જાય. એટલે જ આજે ફરીથી બોલી રહ્યો છું. આ જ મુદ્દે ચર્ચા કરવા માટે મારી સાથે સ્વર્ગસ્થ બળદેવજી ઠાકોરના પાડોશી જોડાયા છે. જયેશભાઈ રાવત, ભારતીય જનતા પક્ષના કિસાન મોરચાના મહામંત્રી હિરેનભાઈ જોડાયા છે. ડૉક્ટર કિરીટ પટેલ, કોંગ્રેસના નેતા છે, પાટણના ધારાસભ્ય જોડાયા છે. આપ ત્રણેયનું સ્વાગત છે. જયેશભાઈ, આપની પાસેથી જાણવું છે, બળદેવભાઈનું નિધન થયું કેવી રીતે? પાણા તાપા કરવા નીકળ્યો આપણે એરંડામાં. હલો, જી બોલો આપ. બરાબર. તો ત્યાં આગળ જઈ એ 3 વાગે નીકળ્યા હતા અહીંથી. પછી ત્યાં આગળ જઈ એ પહોંચ કરી, પણ પાણતની અંદર કેવું સમસ્યા કે ડાયરેક્ટ રાત્રે ઘરે ના આવ્યા કે. બરાબર. જી. પછી 12 કલાકનો પાવર હોય કે જી, એટલે 24 કલાક કે 16 કલાકનો હોય. બરાબર. જી. ત્યાં આગળથી ઘરે આવ્યા નહીં તો સવારે એમની છોકરી છે કે જી, ત્યાં આગળ ડાયરેક્ટ કે પપ્પા આવ્યા નહીં તો લાવો ચા નાસ્તો લઈને હું ત્યાં ખેતરમાં જાઉં. બરાબર. જી જી. તો ત્યાં આગળ જ્યાં તો છોકરીએ ત્યાં આગળ જઈને ડાયરેક્ટ એના પપ્પાને ડાયરેક્ટ તો આગળ જો કે ડાયરેક્ટ પપ્પા કહીને બોલી, પપ્પા શેઠા પર ઊંઘ્યા હતા. બરાબર. જી. ત્યાં આગળ જઈને એમને હલાયા, પણ પપ્પાનો ડાયરેક્ટ અવાજ આવ્યો નહીં. જી. એને બહુમાં રાડો પાડી. તો આજુબાજુના ખેડૂતો હતા ને જી, તે ત્યાં આગળ આવી ગયા. જી. બરાબર. અને ડાયરેક્ટ લઈને ઘેર આવ્યા. ઘેર આવ્યા તો ડાયરેક્ટ લઈને એમનામાં કોઈ શ્વાસોશ્વાસ ચાલતું નહોતું. જી. બરાબર. તો પછી કેવું હોય કે ડાયરેક્ટ હોસ્પિટલમાં લઈ જવાની તાકાત હતી એની. ગરીબ પરિસ્થિતિના માણસો છે. બરાબર. તો એ માણસોની અંદર એટલી તાકાત નથી કે કોઈ જગ્યાએ હોસ્પિટલમાં તો ક્યાં લઈ જાય. જી. બરાબર. તો એ લોકો 2 છોકરીઓ છે, એક પરણિત છે, એક કુંવારી છે, નાની છોકરી હતી. બરાબર. તો ત્યાં આગળ ડાયરેક્ટ ઘરે લઈને આવે ને પછી ડાયરેક્ટ ઇવન સમાજ રીતે એવી રીતે કીધું કે આ મૃતદેહ પહોંચેલો તો આપણે ડાયરેક્ટ ઇવન શરીર ચીરાવવું નથી. બરાબર. આ રીતે ઇવન નિધન થયું. જયેશભાઈ, શું આ ઠંડીના કારણે નિધન થયું એવું લાગે છે? કારણ શું લાગે છે? ઠંડીના કારણે માલિક 3 દિવસથી ઠંડી સતત પડે. તમે ખરેખર માલિક એક વાત કહું, જી, આપણે પોતે બહાર નીકળીએ તો ખબર પડે કે આપણે ડાયરેક્ટ કોઈ જગ્યાએ જાકેટ પહેરો, સ્વેટર પહેરો, કે કોઈ જગ્યાએ માસ્ક પહેરીને નીકળો. બરાબર. ટોપી પહેરીને નીકળો. બરાબર. પણ એના વગર કોઈ નીકળતું હોય ને ઉગાડે તો માલિક ખરેખર તમે ખબર તો હશે કે કઈ રીતના નીકળાય. આ શિયાળાની વાત છે. જયેશભાઈ, શું તમારા ગામમાં રાત્રે જ વીજળી આવે છે અને આજુબાજુમાં રાત્રે જ આવે છે કે દિવસે પણ આવે છે? અમને એક વાત સાંભળો કે જે જગ્યાએ વીજળી હોય તો વિદ્યુત બોર્ડને ખબર હોય, જીબીને ખબર હોય. બરાબર. ચીચી જગ્યાએ જે રીતના લાઈટ નાખવી છે. બરાબર. રાત્રે અમે ઊંધેડું ડાયરેક્ટ છેડો કાપી નાખ્યો ને તો ખબર નહીં પડતી કે લાઈટ જતી રહી કે નહીં જતી રહી. બરાબર. પણ મેન વસ્તુ એક જ છે કે ઠંડીના કારણે કોઈ માણસનો મૃતદેહ સાંભળો
કોઈ જગ્યાએ માણસ ઠંડીના કારણે મરી ગયો ને તો એનામાં થોડું તો વિચારવું પડે કે શું ગામમાં ખેડૂતો માટે આ સરકાર અથવા વીજળીવાળા રાત્રે જ વીજળી આપે છે કે દિવસે આપે છે? કાપ હોય છે અઠવાડિયામાં દિવસે હાલે, અઠવાડિયે રાત્રે હાલે છે. જયેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર, આપ અમારી સાથે જોડાયા. ખેર, મારી સાથે ડૉક્ટર કિરીટ પટેલ પણ જોડાયા છે અને હિરેન હિરપરા પણ જોડાયા છે. હિરેનભાઈ, કિરીટભાઈ, આ બંનેનું સ્વાગત છે. અનેક કાર્યક્રમો હિરેનભાઈ થયા, હું વારંવાર બોલ્યો. આ કિરીટભાઈએ પત્રો પણ લખ્યા. અનેક ખેડૂતોની આ વ્યથા છે. પ્રાયોગિક ધોરણે કિસાન સૂર્યોદય યોજનાની વાર્તા થયેલી, હું દાવા સાથે કહું છું વાર્તા કરેલી, મારા ખેડૂતને મારવા માટે કરેલી. હિરેનભાઈ, આટલા વર્ષ થઈ ગયા વિજયભાઈ રૂપાણીની સરકાર હતી અને કહેવામાં આવ્યું હતું કે 2022 સુધીમાં તમામ ગામોમાં થશે. કેટલા પ્રયોગ કરશો મારા ખેડૂત ઉપર? નમસ્તે રોનકભાઈ, એબીપીના માધ્યમ થકી આજના કાર્યક્રમની અંદર ગુજરાતની જનતા, ગુજરાતના ખેડૂતોના ચરણોમાં મારા વંદન છે. આજે પાટણની જે ઘટના બની છે એ ઘટનાની અંદર જે ખેડૂતે પોતાનો જીવ ગુમાવ્યો છે, મૃત્યુ થયું છે, અવસાન થયું છે. આ દેશનો જવાન હોય તો પણ ભલે ને આ દેશનો કિસાન હોય તો પણ ભલે, એમનું અવસાન થાય એટલે દુઃખની લાગણી હોય જ. ભારતીય જનતા પાર્ટી પરિવાર એમના પરિવાર સાથે પૂરી સંવેદના સાથે એમને અશ્રુભીની અંજલિ પાઠવે છે. સાથે સાથે કિસાન સૂર્યોદય યોજના એ તત્કાલીન મુખ્યમંત્રી આ રાજ્યના વિજયભાઈ રૂપાણીએ 2020ની અંદર શરૂઆત કરી હતી. 3500 કરોડ જેવું બજેટ એમાં ફાળવવામાં આવ્યું હતું. રોનકભાઈ, ભૂતકાળની અંદર ગુજરાતના ગામડાઓની અંદર અંધકાર હતો અને અંધકાર ઉલેચવા માટેનું કામ આ દેશના એ સમયના મુખ્યમંત્રી અને અત્યારના આપણા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીએ જ્યોતિગ્રામ યોજના થકી કર્યું હતું. જેમ જ્યોતિગ્રામ યોજના એ ગામડાની અંદર ઉજાસ લાવ્યા, નવા ફીડરો ઊભા કરવા પડ્યા, નવી લાઈનો ઊભી કરવી પડી, એ જ રીતે ગુજરાતના 18,000 ગામડાઓની અંદર ખેતીવાડી જ્યાં થાય છે એ ખેતીવાડીની અંદર ખેડૂતના દીકરાને, કિસાનને દિવસ દરમિયાન વીજળી મળે એ માટે ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર એ કિસાન સૂર્યોદય યોજના લઈને આવી અને કિસાન સૂર્યોદય યોજનાની અંદર પણ કેટલાક ફીડરો વિભાજન કરવા પડે, કેટલીક નવી લાઈનો ઊભી કરવી પડે. 220 કેવી હોય, 132 કેવી હોય, 66 કેવી હોય, 11 કેવી લાઈન હોય, આ બધું ઊભું કરવું પડે. એ નેટવર્ક ઊભું કરવાની અંદર અત્યાર સુધીમાં આપણે 3000 જેવા ગામોની અંદર એ નેટવર્ક ઊભું કરી ચૂક્યા છીએ. હિરેનભાઈ, મેં પણ સાંભળેલા મુખ્યમંત્રીને તત્કાલીન, તમે પણ સાંભળેલા 2022ના અંત સુધીમાં આખા ગુજરાતમાં લાગુ કરવાના હતા. તમને સંભળાવી પણ દઉં કે રાત્રે ખેડૂતને કેટલી તકલીફ પડતી હતી. ઘરના જીવ ઊંચા હોય, ખેડૂત ખેતરમાં હોય, પગમાં વીછી કઈડે, સાપ કઈડે, અંધારામાં તકલીફ પડે અને ઉજાગરા કરવા પડતા હતા. એ ઉજાગરા હવે બંધ થઈ રહ્યા છે અને અત્યાર સુધીમાં 5000 ગામડાઓમાં આ કિસાન સૂર્યોદય યોજના એ ચાલુ કરી દીધી છે. આજે 1400 ગામમાં દિવસે વીજળી આપીને રાતના ઉજાગરા બંધ કરાવ્યા છે. આપણે 2022 અંત સુધીમાં ગુજરાતમાં લગભગ બધા ગામડાઓમાં દિવસે વીજળીનો કાર્યક્રમ થશે. રાજ્ય સરકાર એ લક્ષ્ય સાથે આગળ વધી રહી હતી અને એ લક્ષ્યની અંદર પણ ક્યાંક ને ક્યાંક અવરોધો ઊભા થયા હશે. એના પરિણામે આપણે લક્ષ્યાંક હાંસલ કરી નથી શક્યા અને આગામી સમયની અંદર ગુજરાતના ખેડૂતોને રાત્રિ દરમિયાન વીજળી ન મળે અને દિવસ દરમિયાન વીજળી મળે, દિવસ દરમિયાન પિયત કરી શકે એ માટેની સુવિધા આપવા માટે રાજ્ય સરકાર સતત એ પ્રયત્નશીલ છે. હિરેનભાઈ, પ્રયત્નશીલ ઉદ્યોગ માટે પ્રયત્ન કરો તો અડધી રાતે કનેક્શન મળે. 3 દિવસ, ખાલી 3 દિવસ ઉદ્યોગનું બંધ કરી જુઓ તમે અને પછી જુઓ. બરાબર, મારા ખેડૂત માટે પ્રયત્ન, બરાબર, ઉદ્યોગ માટે કશું નહીં. કેમ ઉર્જા મંત્રી નથી કહેતા? ભાઈ, સરકાર તો તમારી છે વર્ષોથી. રાત્રે કડકડતી ઠંડીમાં મોટાભાઈ તમે તો જતા હશો, ખેડૂતના દીકરા છો, જાઓ ને અધિકારીને પૂછવા ને, જાઓ ને, ખબર પડે કેવી રીતે જવાય. 5 ડિગ્રી 10 ડિગ્રી ટેમ્પરેચર થયું હિરેનભાઈ, અને આપણે પ્રયત્ન અને પ્રયોગ જ કરીશું અને આપણે એમ જ કહીશું અડલ્સ આવ્યા. બધી ખબર જ હતી સરકારને કે નવા પાવર સ્ટેશન કરવા પડે, નવી લાઈન ખેંચવી પડે. રોનકભાઈ,
આપની વાત સાચી છે. અત્યારે શિયાળાની અંદર એ ઠંડીનું પ્રમાણ ખૂબ ઝાઝું છે અને દર વર્ષે ચાહે શિયાળો હોય તો પણ ભલે, ઉનાળો હોય તો તાપ હોય અને ચોમાસું હોય તો વરસાદ હોય, આ કુદરતી ક્રમ છે. અને કુદરતી ક્રમની અંદર શિયાળાની અંદર જ્યારે પુષ્કળ ઠંડી, વધુ પ્રમાણમાં ઠંડી હોય એવા સમયે મારા દેશનો જવાન એ સરહદ ઉપર જાગતો હોય છે અને મારા દેશનો કિસાન એ પોતાના ખેતરની અંદર પાણી વાળીને જાગતો હોય છે. લોકોનું પેટ ભરવા માટે અનાજ પેદા કરતો હોય છે. કણ વાવીને મણ પેદા કરનાર જે ખેડૂત છે એમની વ્યથા અને વેદના એ ભારતીય જનતા પાર્ટીની આ રાજ્ય સરકારે સાંભળી છે અને આ રાજ્ય સરકાર સંપૂર્ણપણે કટિબદ્ધ છે કે ગુજરાતના ખેડૂતને રાત્રિ દરમિયાન ખેતરની અંદર જવું ન પડે અને દિવસે એમને વીજળી મળે એ માટેના સંપૂર્ણપણે પ્રયાસ એ નિષ્ઠા સાથે કિસાન સૂર્યોદયના માધ્યમથી થઈ રહ્યું છે. અને આગામી સમયની અંદર આ જે નેટવર્ક આખું ઊભું થઈ રહ્યું છે એ રાજ્યવ્યાપી નેટવર્ક ઊભું થઈ રહ્યું છે અને નેટવર્ક ઊભું કરવામાં ક્યાંક થોડી ઘણી કચાશ હોઈ શકે, એના કારણો અલગ અલગ હશે. હિરણભાઈ, આપ જોડાયેલા રહેજો ને. હવે તો તમારી સરકારમાં કોંગ્રેસના એ ધારાસભ્યો પણ આવી ગયા, હર્ષદ રીબડિયા સહિતના, જે પોતે માગણી કરતા હતા ખેર, કિરીટભાઈ, તમે પણ પત્ર લખ્યો હતો. ખેડૂતોની ખરેખર શું હાલત છે? આ સૂર્યોદય યોજનાનો ઉદય થવાનો છે કે મેં જે ટાઇટલ આપ્યું અને આશંકા વ્યક્ત કરી એ હાલત થવાની છે? રોનકભાઈ, પહેલાં તો મારા જિલ્લાની અંદર જ્યાં દુઃખદ ઘટના બની એ બહુ સરકાર માટે બહુ શરમજનક કહી શકાય. હિરેનભાઈ વાત કરતા હતા, ખાલી સંવેદનાથી વાતો કરવાથી, ખેડૂતને જગતનો તાત કહેવાથી ખેડૂત બચતો નથી. સારી સારી વાતો સૌ લોકો કરી શકે, પરંતુ અત્યારે જે ખેડૂતોની પરિસ્થિતિ છે, મેં 3 દિવસ પહેલાં 19મી તારીખે પત્ર લખ્યો, મુખ્યમંત્રીને પત્ર લખ્યો કે ઠંડીની અંદર તમે રાતે વીજળી આપો છો, એના લીધે ખેડૂતોને કેટલું નુકસાન થાય છે. તમે 3500 ગામની વાત કરી હિરેનભાઈ, રોનકભાઈ, હું તમને એબીપીનું અસ્મિતાના માધ્યમથી ચેલેન્જ આપું છું કે 3500 ગામ નહીં, હિરેનભાઈને કહો કે ગુજરાતની અંદર 35 ગામ તમે એવા બતાવો, 35 ગામ કે 35 ગામની અંદર દિવસે વીજળી આપતી હોય, એક પણ ગામનું નામ એમને કહો અને કાલે તમારી ટીમ મોકલો અને ખેડૂતોનું ઇન્ટરવ્યૂ લો કે તમે દિવસે વીજળી આપો છો. તમે ખેડૂતોના માટે વીજળીના ભાવ જુદા જુદા, એક જ લાઇનમાંથી, એક જ ફિડલમાંથી રોનકભાઈ વીજળી આવતી હોય તો એના 3 ભાવ, તમે ઇન્ડસ્ટ્રીઝનો એક જ ભાવ, ઇન્ડસ્ટ્રીને જુઓ એટલી પૂરતા પ્રમાણમાં વીજળી આપો, તમે ઇન્ડસ્ટ્રીઝ માટે પોલિસી બનાવો અને તમે ખેડૂતને જગતનો તાત કહી અને સંવેદનાભરી વાતો કરો અને ભારતીય જનતા પાર્ટીની સંવેદના પ્રગટ કરો. એટલે શું ગુજરાતનો ખેડૂત એનું પેટ ભરી જશે? હિતેનભાઈ, તમે પણ કદાચ ખેડૂત છો. આ બહુ ગંભીરતાપૂર્વક કોઈ પણ પક્ષપાત કર્યા સિવાય સરકાર પોતાની જાતને સંવેદનશીલ ગણાવે છે, વાઇબ્રન્ટ ગણાવે છે અને તમે એવી જાહેરાતો કરો છો કે અમે જે લક્ષ્યાંક નક્કી કરીએ એની સમય મર્યાદા પહેલાં અમે સિદ્ધ કરીએ છીએ. તો 2022ની અંદર તો તમારે ગુજરાતના તમામ ગામડાની અંદર તમારે કિસાન સૂર્યોદય યોજનાની શરૂઆત કરવાની હતી, આપી દેવાની હતી અને એમાં અમારો પાટણ જિલ્લો તો તમે પાયલોટ પ્રોજેક્ટ તરીકે લીધો તો ડિસેમ્બર 2021 સુધીમાં તમારે એ પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હતો. અત્યાર સુધી રોનકભાઈ ખેડૂતોને 3 ટાઈમ વીજળી મળતી હતી. અઠવાડિયાની અંદર એક દિવસ દિવસે હોય તો બીજા દિવસે રાતે આવે. આ કિસાન સૂર્યોદય યોજનાનો સૂર્યોદય અંત થઈ ગયો. અત્યારે રોનકભાઈ રાતે 8 વાગે વીજળી આવે તો સવારે 4 વાગે આવે, 4 વાગે જાય એટલે ખેડૂતોએ 8 વાગે ખેતરમાં જઈને 4 વાગ્યા સુધી રહેવાનું. બીજો કે પાવર હતો એ રાતે 12 વાગે આવે ને સવારે 8 વાગ્યા સુધી રહે. એટલે ખેડૂત ના દિવસે કામ કરી શકે ના રાતે કરી શકે. અને આ તો એક જ કિસ્સો છે રોનકભાઈ, મારી પાસે અત્યાર સુધીમાં 50થી એવા કિસ્સા આવેલા છે કે રાતે ખેડૂત કે યુવાન ખેડૂત હોય એ પિયત કરવા માટે જાય, એને કોઈ જીવજંતુ કરડે, અઠવાડિયા 10 દિવસ સુધી એને દવાખાનામાં દાખલ કરવો પડ્યો હોય અને 10 દિવસ પછી એનું મૃત્યુ થયું હોય અને જ્યારે પોલીસ પોલીસ ફરિયાદ કરવા જાય તો એની કોઈ ફરિયાદ ના લેવાય. આ તો સારું થયું કે તમે આ બધા મીડિયાની અંદર આ ઉજાગર કરો છો. બાકી ખેડૂતોની વેદના રોનકભાઈ કોઈ સાંભળતું નથી. ખાલી ચૂંટણી જીતવા માટે વાયદા કરવાના અને ચૂંટણી જીત્યા પછી ખેડૂતના તાતની વાત કરી અને ખેડૂત. કિરીટભાઈ, આપ જોડાયેલા રહેજો. હિરેનભાઈનો જવાબ લો. હિરેનભાઈ, બોલો. કિરીટભાઈનો ચોખ્ખો આરોપ છે કે 3500 ગામમાં રાત્રેની જગ્યાએ દિવસે વીજળી આપવાનું ચાલુ કર્યું, એ દાવો પોકળ છે.
અને એમનું તો એમ પણ કહેવું છે પાટણ પાયલોટ પ્રોજેક્ટ હતો, તો આ પાટણ જિલ્લાનો જ કિસ્સો છે હિરેનભાઈ, પાટણ જિલ્લાનો જ કિસ્સો છે, મારો પાટણનો ખેડૂત મર્યો છે. રોનકભાઈ, કિરીટભાઈએ જે રાજકીય પરિભાષાની અંદર વાત કરી એ પરિભાષાની અંદર હું રાજકીય રીતે વાત નહીં કરું. ગુજરાતના ગામડાઓને ભૂતકાળની અંદર અંધારામાં કોણે રાખ્યા હતા એ જાણે છે. ગુજરાતના ખેડૂતો માટે પહેલાં ચિંતા કરી હોત તો આ પરિસ્થિતિ ઊભી ન થઈ હોત એ પણ બધાને ખબર છે. પરંતુ જે રીતે વાત કરી, મેં આપને વાત કરી કે કિસાન સૂર્યોદય યોજનાનું નેટવર્ક એ આપણે 3000+ ગામોની અંદર જે ખેતીવાડી વિસ્તાર છે એમાં આપણે ઊભું કરી શક્યા છીએ. અને ભૂતકાળની અંદર ટ્રાયલ બેઝમાં આપણે ક્યારેક એમાં વીજળી પણ આપી છે. વર્તમાન સમયની અંદર જ્યારે વીજ કટોકટી, વીજ ઉત્પાદન ક્ષમતા ઓછી છે ત્યારે આ સમસ્યાઓ ઊભી થઈ છે અને 3 શિડ્યુલની અંદર આપણે ગુજરાતની અંદર ખેડૂતોને વીજળી આપીએ છીએ. જ્યારે ગુજરાતના ખેડૂતોની વાત હોય ત્યારે હું ફરીથી સંપૂર્ણપણે વિશ્વાસ સાથે કહું છું કે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, આ રાજ્યની સરકાર, આ રાજ્યના ખેડૂતોની સરકાર એ ગુજરાતની અંદર ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના એ મક્કમતા કિરણભાઈ, સાથે આગળ વધી રહી છે. અને અત્યારે જે તકલીફો છે હું સ્વીકારું છું રોનકભાઈ, તકલીફો છે, પરંતુ આગામી સમયની અંદર આ વીજળીની સમસ્યા એ દૂર થશે, સોલ્વ થશે. 18,000 ગામડા છે, બીજેપીએ 2022માં પૂરા કરી આપવાનું કહેલું, હજી 3500 સુધી તમે કહો છો એમ પહોંચ્યા હોય તો પણ કયા વર્ષ સુધીમાં પૂરી થશે એની તો સરકારમાં પૂછો. તમે તો સરકાર સાથે જોડાયેલા પક્ષના નેતા છો ને, પૂછો ને ઉર્જા મંત્રી તો પૂછો કે આ શક્ય છે કે આપણે વાર્તા કરી હતી. રોનકભાઈ, આપના માધ્યમ થકી ગુજરાતના હજારો લાખો ખેડૂતો, વંદનીય ખેડૂતો જ્યારે આપનો કાર્યક્રમ નિહાળી રહ્યા છે ત્યારે એ ફરીથી હું આપને મક્કમતાપૂર્વક કહેવા માગું છું કે આ વ્યવસ્થા તંત્ર, વીજ તંત્રની જે વિતરણ વ્યવસ્થાઓ છે એ ઊભી કરવામાં ક્યાંક થોડો ઘણો વિલંબ થયો છે અને ક્યાંક એ પાવર ઉત્પાદન જે છે એમાં પણ વિક્ષેપ ઊભો થયો છે. એના હિસાબે આ સમસ્યાઓ ઊભી થઈ છે. રાજ્યની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલ આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય અને કનુભાઈ દેસાઈ રાજ્યના ઉર્જા મંત્રી એ સંપૂર્ણપણે આ યોજના એ ગુજરાતના હિતમાં, ગુજરાતના ખેડૂતના હિતમાં એ તાત્કાલિક વહેલા ધોરણે પૂરી થાય એ માટેના પ્રયાસો કરી રહ્યા છે. હિરેનભાઈ, એક હાથ જોડીને વિનંતી કરું, આ જ વાત ખેડૂત એવા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પૂછજો કે ખરેખર શું થવાનું, અને આ જ વાત નાણામંત્રી એવા કનુભાઈને પૂછજો કે આ શક્ય છે કે નહીં, એટલે તમારો જવાબ મળી જશે. હું પૂછી ચૂક્યો છું એટલે કહું છું હિરેનભાઈ, આ શક્ય નથી. મારા ખેડૂતને ગુમરાહ કર્યો. 18,000 ગામડા નથી થવાના. આ ઉદ્યોગનું હતે ને, કનુભાઈને પૂછો, ઉદ્યોગનું કોઈને 3 ફેઝ કનેક્શન જોતું હોય એસટી લાઈન તો કેટલા ટાઈમમાં મળે, કેટલા ટાઈમમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર થાય, અને મારા ખેડૂતના ગામડાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આટલા વર્ષો લાગે. રોનકભાઈ, ટીવી ચેનલના માધ્યમથી અથવા તો આપની સાથે અનેક વખત ખેડૂતોના પ્રશ્ન, ગ્રામીણ વિકાસના પ્રશ્નો, અનેકવિધ યોજનાઓ બાબતે આપ મને ડિબેટની અંદર જોડો છો અને અનેક આધાર પુરાવા સાથે હું આપની સાથે ચર્ચામાં પણ જોડાતો હોઉં છું. આજે આપે જે વાત કરી છે કે તમે પોતે રાજ્યના ઉર્જા મંત્રી સાથે, કૃષિ મંત્રી સાથે વાત કરી છે, ત્યારે હું પણ રાજ્ય સરકારમાં વાત કરીને આ યોજના ઝડપથી પૂરી થાય, ઝડપથી આગળ વધે અને એ માટેના રાજ્ય સરકાર સંપૂર્ણપણે પ્રયાસ કરે છે. એમાં વધારે ગતિ લાવવા માટેના પ્રયાસ એ થાય એ માટેના પ્રયાસ અને રજૂઆત ચોક્કસથી એ સરકારમાં અમે કરીશું. કિરીટભાઈ, તમારી પ્રતિક્રિયા લઈ લો. કેટલો ભરોસો છે ક્યાં સુધીમાં ગામડાઓમાં આ કિસાન સૂર્યોદય યોજનાનો અમલ થશે? મને તો રોનકભાઈ નથી લાગતું, પણ હિરેનભાઈએ જે વાત કરી, આ લોકો, ભાજપના લોકો, હિરેનભાઈ જ્યારે ડિબેટમાં આવે ત્યારે વર્ષો પહેલાંની વાત કરે કે 20 વર્ષ પહેલાં શું હતું, 25 વર્ષ પહેલાં, 25 વર્ષ પહેલાં ખેડૂતોને હોર્સ પાવરથી જ વીજળી મળતી હતી. અને વિકાસ એ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, ધીમે ધીમે વિકાસ થાય. આપણા વડવાઓ સાયકલ લઈને ફરતા હતા, ગાલું લઈને ફરતા હતા, અત્યારે મારુતિ લઈને અને મર્સિડીઝ લઈને ફરે છે. એમાં કંઈ સરકારનો હાથ ના હોઈ શકે. એટલે તમે જૂની વાતો કરવાનું બંધ કરો. અત્યારે તમે જે વાતો કરી અને ખેડૂતોને ગુમરાહ કર્યા છે એ સાચી પરિસ્થિતિ સ્વીકારો કે જે બાબતો શક્ય નથી. 15 લાખ રૂપિયા આપવાની વાત કરી હતી, $5 ટ્રિલિયન તમે ઇકોનોમી વધારવાની વાત કરી હતી. જે બાબત શક્ય નથી, ખોટા સ્વપ્નાઓ બતાવી અને ખેડૂતોને ગુમરાહ કરવાની વાત બંધ કરો.
તમારાથી જે શક્ય હોય કરો, ના થતું હોય તો જે રીતે ખેડૂતોને અઠવાડિયાની અંદર જે 2 ટાઈમ વીજળી મળતી હતી, એક દિવસ દિવસે એક દિવસ રાતે, એ આપો. અને આવા ખેડૂતને કંઈ અકસ્માત થાય, ખેડૂતને રાતે પિયત વખતે કે રાતે ખેતરની અંદર જતી વખતે એને કંઈ અકસ્માત થાય, કંઈ મૃત્યુ થાય, તો એના માટે સ્પેશિયલ કોઈ યોજના બનાવી ખેડૂતોને પૂરતું વર્તન મળે, એના માટેનો તમે પ્રયાસ કરશો હિરેનભાઈ, તો મને લાગે છે કે રોનકભાઈ આ તમે જે ખેડૂતોની વેદના રજૂ કરી છે એ સાર્થક થઈ ગણા છે. કિરીટભાઈ, હિરેનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, એક હકીકત છે, મારા ગુજરાતનો એક ખેડૂત આપણી વચ્ચે આજે નથી રહ્યો. એ પણ હકીકત છે કે રાત્રે પિયત કરવા ગયો હતો ને તેનું નિધન થયું છે. એ પણ હકીકત છે કે મારા ગુજરાતનો આ મોટા ભાગના ગામનો ખેડૂત રાત રાત પિયત માટે ઉજાગરા કરે છે. એ પણ હકીકત છે કે અત્યારે એટલું રાત્રે ઠંડી અને એટલું નીચું તાપમાન હોય છે કે આપણે ઘરની બહાર નીકળવું મુશ્કેલ હોય છે. અને એ પણ હકીકત છે કે સરકારે વચન આપ્યું હતું 2022 સુધીમાં તમામ ગામડાઓમાં દિવસે સિંચાઈ માટે વીજળી મળે. એનું યોજનાનો અંત તમે કર્યો છે, અસ્ત કર્યો છે. મહેરબાની કરીને તમારા વચનોનો અસ્ત ન કરશો, કારણ કે આ ખેડૂત તમારું મારું તમામનું પેટ ભરવા અનાજ ઉત્પન્ન કરે છે અને એના જ માટે ખેતરમાં જાય છે, નહીં કે એના પરિવારજનોને એકલા મૂકી ભગવાનના ઘેર જવા માટે. આ મારા ગુજરાતના ખેડૂતનું દર્દ છે. ભૂપેન્દ્રભાઈ, આપ મૃદુ છો પણ મક્કમ છો ને, તો એક મક્કમ નિર્ણય લો. અધિકારીઓને પૂછો કે કેટલા સમયમાં કિસાન સૂર્યોદય યોજના સાચા અર્થમાં સાકાર થશે. અને કનુભાઈ દેસાઈને પણ પૂછો, ઉદ્યોગોને તો મળે છે 24 કલાક વીજળી, મારા ખેડૂત સાથે આ અન્યાય કેમ? એક વિરામ લઈશ, વિરામ બાદ વાત કરીશ શિક્ષણ અને શિક્ષકોની. હું તો બોલીશ પાવર્ડ બાય મેલકા દુશ્મન તગડા હિપોલિન એક્ટિવ પ્લસ ડિટર્જન્ટ પાવડર, એસોસિએટેડ બાય અવની જેવા નહીં, અવની ના જુદ્દી વેલા બિયારણ. હિપોલિન વોશિંગ પાવડર, હિપોલિન મેલકા દુશ્મન તગડા, ચમકાए હર કપડા. હિપોલિન હિપોલિન હિપોલિન. ખેડૂત ભાઈઓ, ખબર પડી? ખેડૂતો ખુશખુશાલ છે જેમણે વાવ્યા અવનીના રિસર્ચ દિવેલા. આજે જ આપની નજીકમાં અવની 11+, અવની 41, અવની 54 તેમજ અવની 2 નો ઊભો પાક જુઓ. ખુશ થઈને હું તો બોલીશ યથાવત છે, પરંતુ તે પહેલા નજર હેડલાઇન્સ પર. કોંગ્રેસ નેતા દિગ્વિજયસિંહે ફરી માંગ્યા સર્જિકલ સ્ટ્રાઇકના પુરાવા. કહ્યું, અનુચ્છેદ 370 હટાવ્યા બાદ કાશ્મીરમાં વધ્યો આતંકવાદ. દાવાઓના દંગલ વચ્ચે બાગેશ્વરવાળા બાબાનું નવું નિવેદન. કહ્યું, તમે મારો સાથ આપો, હું હિન્દુ રાષ્ટ્ર બનાવીશ. શિક્ષક, જે શિક્ષા એટલે કે શિક્ષણ એટલે કે જ્ઞાન આપે એને શિક્ષક કહેવાય. જેની જવાબદારી જ્ઞાન આપવાની છે, શિક્ષણ આપવાની છે. ઇંગ્લિશમાં ટીચર એટલે કે જે ટીચિંગ કરાવે એ શિક્ષક. પણ હવે શિક્ષકોને એક નવો શબ્દ મળ્યો છે, BALO. જી હા, આ શબ્દને લઈ જે જવાબદારી સોંપવામાં આવી છે સરકાર તરફથી, આ પદવી આપવામાં આવી છે, જે જવાબદારી સોંપાઈ છે તેને લઈ શિક્ષકો આક્રોશિત છે. આધાર કાર્ડને ચૂંટણી કાર્ડ સાથે લિંક કરવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે, જેને લઈને અલગ અલગ સંગઠનો હવે સરકારની અંદર રજૂઆત કરી રહ્યા છે. શિક્ષકોના સંગઠનો એ પ્રાથમિક હોય, માધ્યમિક હોય કે ઉચ્ચતર માધ્યમિક હોય, સરકારી હોય કે ગ્રાન્ટેડ સ્કૂલના શિક્ષકો હોય, તે સરકારને કહી રહ્યા છે કે અમે શિક્ષણ આપીએ કે અન્ય પ્રવૃત્તિઓમાં જોડાતા રહીએ. અમારો સમય શિક્ષણ માટે ફાળવવો કે પછી આ પ્રકારની પ્રવૃત્તિઓ માટે ફાળવવો. શિક્ષકોનું કહેવું એમ છે કે બોર્ડની પરીક્ષા આવી રહી છે, એની તૈયારી પણ કરાવવાની છે, સિલેબસ પૂરો કરાવવાનો છે. આ સંજોગોની અંદર આ પ્રકારની કાર્યવાહીમાં જોડાવાથી શિક્ષણ કાર્યમાં અમે ધ્યાન આપી શકતા નથી. આ નવી જે પદવી મળી છે BALOની, બૂથ લેવલ
ઓફિસર કે ઓપરેટર જે કહેતા હોય એના કારણે શિક્ષકોનું દર્દ સામે આવ્યું છે. મને લાગ્યું કે આ મુદ્દે ચર્ચા થવી જોઈએ, આ મુદ્દાને સમજવો જોઈએ, સરકાર સુધી વાત પણ પહોંચાડવી જોઈએ. મારી સાથે જીગરભાઈ મોદી જોડાયા છે, કારોબારી સભ્ય છે અમદાવાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના. દિગ્વિજયસિંહ જાડેજા છે અધ્યક્ષ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના. HS પટેલ પૂર્વ સનદી અધિકારી છે, લાંબો પ્રશાસનિક અનુભવ ધરાવે છે અને ચૂંટણીની પ્રક્રિયા કેટલી મહત્વની હોય છે એ પણ જાણે છે, શિક્ષકને શું જવાબદારી હોય છે એ પણ જાણે છે. આપ ત્રણેયનું સ્વાગત છે. જાડેજા સાહેબ, તમારાથી શરૂઆત કરવા માગીશ. આ નવી ડેઝિગ્નેશન BLOની મળી, આ તો ખરેખર વધુ વધારાની એક પદવી ગણવી કે જવાબદારી ગણવી? રોનકભાઈ, આપ જે શિક્ષણ બાબતની અને BLOની કામગીરી બાબતની વાત જે છે, શિક્ષકોને અત્યાર સુધી જે BLOની ચૂંટણીમાં મધ્યરાત્રિમાં નામ ચડાવવું કમી કરવા બાબતની વાત હતી ત્યાં સુધી સીમિત હતી. નવી સરકાર દ્વારા ફોર્મ્યુલાઓ આવે, ચૂંટણી પંચ દ્વારા ફોર્મ્યુલા આવે. અત્યાર સુધીમાં 118 જેવી કામગીરીઓ પ્રાથમિક શિક્ષકો પાસે કરાવવામાં આવે છે. BLOની કામગીરીની અંદર શિક્ષકોએ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હોય, ચૂંટણી કરવા માટેની કામગીરી હોય, ક્યારેય ના પાડી નહોતી. આ જ્યારે આધાર કાર્ડ લિંક કરવાની વાત છે, જ્યારે ચૂંટણી પંચ એમ કહેતું હોય, કેન્દ્ર ચૂંટણી પંચ એમ કહેતું હોય, રાજ્ય ચૂંટણી પંચ એમ કહેતું હોય કે આ મરજિયાત છે, આ કોઈ ફરજિયાત નથી, અને છતાં આધાર કાર્ડ લિંક ના કરે. લોકો અમારી પાસે એના રેકોર્ડિંગ પણ છે, હું આપને આપીશ પુરાવા સાથે, કે જે શબ્દ વાપરે છે લોકો કે અમારું આધાર કાર્ડ ભાઈ ઘરે શું કામ આવ્યો, શું કામ લઈ ગયો, અમારું લિંક કર્યું તો તારી ઉપર કેસ કરશું, તારી ઉપર ફરિયાદ કરશું. આવી બધી ધમકીઓ પણ પબ્લિક દ્વારા પણ આપવામાં આવે છે. જો સરકારે આ કરવું જ હોય, સરકારે આ દાખલ કરવી જ હોય, તો શા કારણે ફરજિયાત કરવામાં નથી આવતું? શા કારણે ફરજિયાત પરિપત્ર કરવામાં નથી આવતો? લોકોમાં જાગૃતતા શા કારણે આપવામાં નથી આવતી? અનેક બેકાર ગ્રેજ્યુએટ થયેલા લોકો છે. આ લોકોને જો ભથ્થું આપીને કરાવવું હોય તો આ કામ થઈ શકે. અને જ્યારે હું તમને વાત કરું કે BLOની અંદર સાહેબ આ આધાર કાર્ડ લિંક કરવા માટે સરકારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નથી આપ્યું, એના નેટ માટે વાપરવા માટે કોઈ વસ્તુ આપી નથી. અને શિક્ષકોને કાલ સવારે અમારે જો આ રીતે વારંવાર નોટિસો આપવામાં આવે છે શિક્ષકોને, અને અત્યારે તો જે પ્રાંત છે એ સીધા ઝોનલ ઉપર આપે નોટિસ, ને ઝોનલ સીધા છે એ નોટિસ આપે છે. સીધી નોટિસ આપવાનો અધિકાર પણ નથી. નિમણૂક અધિકાર તરીકે DPO હોય કે DO હોય એને જ અધિકાર આ છે. બીજી વાત, જ્યારે શિક્ષકને શાળાએ જવું કે ના જવું, કામગીરીમાં રોકવા, ફરજમાં લેવા, એનો સંપૂર્ણ ઓર્ડર કરવાનો અધિકાર DPOC નો છે. નિમણૂક અધિકાર DPO છે. સીધી નોટિસ આપવી અથવા સીધું શાળાએ હવે આટલા શિક્ષકે જવાનું નથી, આટલાને હવે આમાં રહેવાનું, આ અધિકાર પણ પ્રાંતને કે કોઈને નથી. એટલે કે મારું કહેવાનું, ઓફિસને પણ ખબર નથી કે શિક્ષકો, સાહેબ ગુજરાતની અંદર પ્રાથમિક શિક્ષક ને માધ્યમિક શિક્ષકો 95% કામ કરે છે. આજે 18 કેડરોનો પત્ર કરેલો છે કે બધી કેડરને આ કામગીરી સોંપવાની. શા કારણે શિક્ષકોને આમાં મહત્વમાં વધુ જોડવામાં આવે? 3 વર્ષે ચેન્જ કરવાની વાત ચૂંટણી પંચે પત્ર કર્યો, રાજ્યની અંદર ક્યાંય આની અમલવારી નથી થતી. અને જ્યારે શિક્ષકો ફરિયાદ કરે, શિક્ષકો કામગીરી ઓછી થાય, લિંક આધાર કાર્ડ છે, ફિક્સ કહી દે છે 30% અને 40% કરો, તો ભાઈ 60% નથી થવાનું, તો તમે 30% કરીને શું કરવાના છો? તમારે કરવું હોય તો 100% કરો. શું કામ 30% કે 40% રાખવું જોઈએ? અને તમે ફરજિયાત કરો, તમારે કરવું જ છે તો ફરજિયાત કરો. આ શિક્ષક બે બાજુથી પીડાય છે, નથી પબ્લિક છે એને અપમાન તરીકે, એક શિક્ષક જ્યારે ઘરે જાય છે એનું અપમાન થાય છે. એ હું આ તકે આપના માધ્યમથી સખત શબ્દમાં વખોડું છું અને સરકારને અને ચૂંટણી પંચને આ માટે કહેવા માંગુ છું કે આની સખતમાં સખત આ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ વિરોધ કરવાનો છે. આવનાર સમયમાં એક મારો શિક્ષક હવે જો પછી આ રીતે નોટિસ આપશે તો આ જે ઇન્સ્ટ્રુમેન્ટની અંદર સરકારે આપવું હોય તો ઇન્સ્ટ્રુમેન્ટ આપે અને એની ફરજિયાત પત્ર કરે, પછી આ કામગીરી કરવાની નોટિસ આપે. આપ જોડાયેલા રહેજો. મારી સાથે જીગરભાઈ જોડાયા છે. જીગરભાઈ,
પ્રાથમિક શિક્ષકોનો દર તો મેં આ સંગઠન થકી સાંભળ્યું. જી માધ્યમિક શિક્ષકોની શું સમસ્યા છે આને લઈ? જી, અત્યારે અમને BLO તરીકે કહેવામાં આવ્યા છે, પણ વાસ્તવિકતામાં જોવા જાઓ તો અત્યારે તો અમારી ડ્યુટી ફેરિયાઓ જેવી થઈ ગઈ છે. અમે બૂથ લેવલ ઓફિસર કહેવાઈએ છીએ, પણ ફેરિયાઓની જેમ અમારે ઘેર ઘેર જવું પડે છે અને આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ લિંક માટે આજીજી કરવી પડે છે. આજના જમાનામાં બધા જ એનાથી જાગૃત છે કે આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડ લિંક કરવું ફરજિયાત નથી. તેમ છતાં અમને કલેક્ટર ઓફિસ દ્વારા સતત ટોર્ચરિંગ કરવામાં આવી રહ્યું છે આ બાબતે કે કેમ નથી થતા. હવે તો એ બાબત સુધી હદ થઈ ગઈ છે કે લોકો અમને ડેલીના ટાર્ગેટ આપે છે. જો ટાર્ગેટ એચીવ નથી થતી તો અમને નોટિસો આપવાની વાત કરે છે. આધાર કાર્ડ અને ઇલેક્શન કાર્ડને લિંક નહીં કરવું એ બાબતે સુપ્રીમ કોર્ટની બેચ જજ સાહેબ શ્રી જસ્ટિસ સંજય કિશન કૌલ અને અભય શ્રીનિવાસન ઓકાએ પણ સરકારને નોટિસ પાઠવી છે કે તમે આને ફરજ પાડી શકો નહીં. અમારું કામ શિક્ષણનું છે, શિક્ષણ ભણાવવાનું છે, સારું શિક્ષણ આપવાનું છે, નહીં કે ઘેર ઘેર ફેરિયાઓની જેમ જઈને આ ઉઘરાણી કરવાનું. ખ્યાલ પટેલ સાહેબ મારી સાથે જોડાશે. પટેલ સાહેબ, તમને તો લાંબો પ્રશાસનિક અનુભવ પણ છે. શું આ પ્રકારની જવાબદારી શિક્ષકોની હોય છે? શું સરકાર માટે આ જરૂરી હોય છે કે શિક્ષકો પાસે જ કામ કરાવવું? રોનકભાઈ, આ શિક્ષક મંડળના બેય મિત્રોને સાંભળ્યા. અત્યારે જે બેઝિક બાબત જે છે એ છે કે પહેલાં વર્ષે ને 3 વર્ષે ઇલેક્ટોરલ રોલ રિવિઝનમાં થતો હતો. અત્યારે એવી પ્રક્રિયા થઈ ગઈ છે કે દર 3 મહિને ઇવન એ રોલને અપડેટ કરવાનો થાય છે. હવે જે આ બે શિક્ષક મંડળના પ્રતિનિધિઓએ જે રજૂઆત કરી છે એ રજૂઆતમાં હું અંશતઃ સંમત છું. કેમ કે મેં તમે ડિસ્પ્લે કરેલો પરિપત્ર જોયો એક આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર અને જિલ્લા કલેક્ટરનો. એમાં આધાર કાર્ડ બતાવ્યું છે. ખરેખર તો જે પેલા ભાઈએ કહ્યું એ પ્રમાણે સુપ્રીમ કોર્ટે ઓલરેડી એક એવું કહ્યું છે, એ ઘણા બધા કોન્ટેક્સ્ટમાં કહ્યું છે, એ ખાલી મતદાર યાદી પૂરતું કહ્યું છે એવું નથી. એ ઘણા બધા ઇસ્યુઝમાં કહ્યું છે કે આધાર શુડ નોટ બી ટ્રીટેડ એન્ડ ફોર્સ્ડ દરેક વ્યક્તિને એને રજૂ કરવા માટે. ઇટ ઇઝ વન ઓફ ધી ડોક્યુમેન્ટ. એમ ચૂંટણીમાં પણ જ્યારે મતદાન થતું હોય ત્યારે જે 11 પુરાવા જે છે એ 11 પુરાવા પૈકીનો એક આ પુરાવો છે. હવે મુદ્દો એ છે કે મતદાર યાદી અપડેટ કરવી એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં આ અત્યારે ફક્ત જે ડુપ્લિકેટ મતદારો હોય, જે ડેમોગ્રાફી કન્ટિન્યુઅસ માઇગ્રેશન થાય છે, અને એવા મતદારો જ્યાં ડુપ્લિકેટ છે ત્યાં જ ફક્ત એવા જ મતદારો પાસેથી આ વેરિફિકેશન કરવાનું છે. એમાં જે આધાર કાર્ડની જે વાત કરી છે એ આધાર ઇઝ વન ઓફ ધી ડોક્યુમેન્ટ ટુ વેરીફાય. એવું કંઈ જરૂરી નથી કે આધાર સિવાયના બીજા કાર્ડથી ન થાય. આ બહુ પાયાની વાત છે. એટલે મને એવું લાગે છે કે ઇલેક્શન મશીનરીએ આ બાબતમાં સ્પષ્ટતા કરવી જરૂરી છે. સેકન્ડલી, મારું તો ત્યાં સુધી કહેવું છે કે મેં પણ ઘણા બધા ઇલેક્શન અગાઉ કન્ડક્ટ કર્યા છે, વિધાનસભા, લોકસભા, મ્યુનિસિપલ કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયત. આ બધામાં હવે એવી બાબત બની ગઈ છે કે એ સ્ટેટ લેવલે, જિલ્લા લેવલે, તાલુકા લેવલે અને ઇવન રિટર્નિંગ ઓફિસર જે ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારી હોય છે એ કક્ષાએ ઇલેક્ટરલ રોલ માટે પરમેનન્ટ મહેકમ રાખવું જોઈએ. અને એ પરમેનન્ટ મહેકમ આ કન્ટિન્યુઅસ અપડેટ કરે. અને બીજી આઉટસોર્સ એજન્સી કરવી જોઈએ. જ્યારે ઇલેક્શન થાય છે ત્યારે ડેફિનેટલી શિક્ષક મિત્રો મદદ કરે છે અને એ ડ્યુટી પણ બજાવે છે. અને બીજું કે શિક્ષક ભાઈઓને એ પણ જણાવવાનું કે આ કામગીરી જે છે એ તમારા શાળા દરમિયાન કરવી એવું નથી. આ કામગીરી તમારે સવાર અથવા સાંજના અનુકૂળ સમયે કરવાની છે. આ તો એક વાત છે. એટલે કહેવાનો મતલબ એ છે કે આનું એક પરમેનન્ટ મિકેનિઝમ કરવા માટે રાજ્ય સરકારે, કેમ કે આ ઇલેક્ટરલ રોલ અપડેટ કરવાની શેરિંગના બેઝ ઉપર જવાબદારી છે.
ભારત સરકાર અને રાજ્ય વચ્ચે. તો મને એવું લાગે છે કે ચૂંટણીના સમયગાળામાં જે મહેકમ મંજૂર થાય છે એના બદલે કાયમી ધોરણે મહેકમ ઇલેક્ટર રોલ માટે ખાસ સેન્કશન કરવું જરૂરી છે. અને જે આ શિક્ષક મિત્રોની રજૂઆત જે છે, આ નેશનલ કામગીરી છે, એ કામગીરી કરવાની થાય એ વાત સાચી છે, ટાઈમલી કરવાની થાય એ વાત સાચી છે, પણ એમના માટે સ્પષ્ટતા એ કરવાની જરૂર છે કે આધાર કાર્ડ ઇઝ નોટ ઓનલી ધી ડોક્યુમેન્ટ ટુ વેરીફાઈ ધી નેમ ઓફ એ ઇલેક્ટર્સ. જે મતદાર જે છે એનું વેરિફિકેશન જે કરવાનું જે છે એ બ્લોક લેવલ ઓફિસરે ભાઈએ એ પણ વાત કરી કે બીજી કેડરના લોકોને પણ BLO તરીકે નિમણૂક કરવાની જોગવાઈ છે અને કરવી જોઈએ, પણ એટલી પર્યાપ્ત સંખ્યામાં સ્ટાફ નથી. એટલે હું તો કાયમ એવું માનું છું, શિક્ષકોને એટલા માટે લેવામાં આવે છે કે એ સર્વિસ એરિયામાં શિક્ષકોની સંખ્યાને ધ્યાનમાં લેતા એ લોકો અવેલેબલ રહે. આ એનું એક રીઝન છે. પણ બાકી હું એવું માનું છું કે આનું પરમેનન્ટ રિઝોલ્યુશન લાવવા માટે પરમેનન્ટ સ્ટાફનું મહેકમ મંજૂર કરવું અને આ માટે આઉટસોર્સ કરેલી એજન્સી રાખવી કે જે એવો મેનપાવર હોય કે દે કેન ગેટ વેરીફાઈ અને એને ક્રોસ વેરિફિકેશન થાય. તો મને એમ લાગે છે કે આ ઇસ્યુનું રિઝોલ્યુશન આવે. પટેલ સાહેબ આપ જોડાયેલા રહેજો. જીગરભાઈ, જે પ્રકારનું સૂચન પટેલ સાહેબે કર્યું છે, કારણ પટેલ સાહેબને લાંબો પ્રશાસનિક અનુભવ છે. જી સાહેબ, આપ કહો છો કે અમારે આ કામ શાળાના સમય દરમિયાન નથી કરવાની, આફ્ટર શાળાના સમયમાં કરવાની છે. પરંતુ સાહેબ અમારો શાળાનો સમય 7:30 થી 8 કલાકનો હોય છે, જે આપને ખ્યાલ જ હશે. એના પછી સાહેબ અમારે પરિવાર હોય છે, કુટુંબ હોય છે. પહેલાં એવું થતું હતું કે વર્ષમાં 3 કે 5 દિવસ અમને બૂથ લેવલ ઓફિસર તરીકે બેસાડવામાં આવતા હતા. પરંતુ હવે તો અમને એવું લાગી રહ્યું છે કે અમે શિક્ષણ કાર્ય કરવાનો પગાર નથી લેતા, પરંતુ બૂથ લેવલ ઓફિસર તરીકે અમે જે કામ કરીએ છીએ એનો જ પગાર મળે છે. કલેક્ટર ઓફિસ તરફથી અમને સતત માનસિક સ્ટ્રેસ આપવામાં આવે છે કે જો આ કામ પૂરું નહીં થાય તો લેખિત નોટિસ આપીશું. ઇવન ગઈ ચૂંટણીમાં તો અમને એવું કહેવામાં આવ્યું હતું કે તમારા અગેન્સ્ટમાં અમે FIR કરીશું. જ્યારે અમે કહીએ છીએ કે અમારું પબ્લિક જોડે ઘર્ષણ થાય છે ત્યારે પણ એ લોકો કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. ઇવન સાહેબ આ જો કામ કરવું હોય તો જેમ આધાર કાર્ડ અને પાન કાર્ડ લિંક કર્યું એ રીતના સ્વેચ્છાએ દરેક પબ્લિક પણ કરાવી શકે છે. ને સાહેબ અમે બૂથ લેવલ ઓફિસર છીએ, એક પ્લેસે બેસીશું, 500 અરજીઓ આવશે, અમે સ્વીકારીશું, ના નથી કહેતા, પણ ઘેર ઘેર સાહેબ ફેરિયાઓની જેમ અમને ભીખ માંગવા મોકલી દેવામાં આવે છે. સાહેબ એ ખૂબ જ અમારા માટે શરમજનક વાત છે. જી જાડેજા સાહેબ, તમારી જોડે જાણી લો, આપનો અનુભવ શું કહે છે? શું અધિકારીઓ માટે શિક્ષક સોફ્ટ ટાર્ગેટ છે કે પછી અધિકારીઓ એવું માને છે શિક્ષક શાળામાં કશું કરતો જ નથી, ભણાવતો જ નથી, મોકલો કામ કરવા? તમારો અનુભવ શું કહે છે? રોનકભાઈ, શિક્ષકોને મેં કીધું BLO સિવાય. જી ખેર, પટેલ સાહેબ પાસે ફરી એકવાર જોઉં. પટેલ સાહેબ, જો આપે વાત કરી, આપ કેમ કે વધુ જાણો છો પ્રશાસનને મારા કરતો તો લાખ ગણું વધુ જાણો છો, પણ પટેલ સાહેબ એ પણ તો હકીકત છે કે જો પ્રમાણિકતાથી કોઈ નોકરી કરવા માગતું હોય તો 8 કલાક કરે અને પછીનો પહેલાંનો સમય કહીએ તો એની જે પહેલી પ્રાયોરિટી છે શિક્ષણ, એની ઇફિશિયન્સી ઉપર પણ તો ફરક પડે ને. રોનકભાઈ, એમાં એવું છે જી સર કે આ કામગીરી કન્ટિન્યુઅસ નથી. તમે સમજો, કેમ કે મેં ફિલ્ડમાં કામ કરેલું છે, આ જ કામ શિક્ષકો પાસેથી લીધેલું છે. અને હું એટલે જ કહું છું કે આ કામ જ્યારે પરમેનન્ટ પ્રકારનું ન હોય ત્યારે જ એક ચેલેન્જ આવે છે. અને ચૂંટણી પંચ વારંવાર, વાત સાચી છે કે પહેલાં તો બહુ લિમિટેડ સ્વરૂપે આ મતદાર યાદીનું રિવિઝન થતું હતું, અપડેટ થતું હતું. હવે જે પેલો ભાઈ જે કહે છે ને, મારે એને પાયાનો પ્રશ્ન પૂછવો છે કે તમારી પાસે મતદાર યાદી છે, એ મતદાર યાદીમાં બધા જ મતદારો ડુપ્લિકેટ છે એવું નથી. આ જે મતદાર યાદીનું વેરિફિકેશન કરવાનું છે અત્યારે, એ ફક્ત ને ફક્ત
ડુપ્લિકેટ મતદારનું જ કરવાનું છે. જી સાહેબ, એટલે કહેવાનો મતલબ અગાઉ તમે જે પણ બેઝ ઉપરથી વેરિફિકેશન કર્યું છે, આઈધર રેશન કાર્ડથી કર્યું છે, પ્રોપર્ટી કાર્ડથી કર્યું છે, તમે આધારથી કર્યું છે, તમે ડ્રાઇવિંગ લાયસન્સથી કર્યું છે, કોઈ પણ ડોક્યુમેન્ટથી કર્યું છે, તો એ તમારી પાસે એ રિમાર્ક્સમાં લખેલું છે કે તમે આના આધારે આ મતદાર યાદી અપડેટ કરેલી છે. હવે મુદ્દો ફક્ત ને ફક્ત જે ડુપ્લિકેટ મતદારો જે છે એ ડુપ્લિકેટ મતદારોને મતદાર યાદીની પ્યુરિટી જે કહે છે એ લોકો એને આઈ ડોન્ટ નો ધી એક્ઝેક્ટ ગુજરાતી વર્ડ, પણ એ ડુપ્લિકેટ મતદારોને એલિમિનેટ કરવા માટેની એક્સરસાઇઝ છે. આ એક્સરસાઇઝને ખાલી ફક્ત જ એને કહેવાય ને કે સોર્ટિંગ ટાઈપ કરવાની છે. એટલે તમારા જે ઇસ્યુ જે છે એ ઇસ્યુઝને હું નકારતો નથી, તમે આપ સમજો આ ઇસ્યુઝને કઈ રીતે કોર્ડિનેટેડ વેમાં કરી શકાય, કેમ કે જિલ્લા વહીવટી તંત્રને પણ ચૂંટણી પંચ સૂચના આપે છે, એની પાસે પણ મેન પાવર લિમિટેડ છે. એટલે કહેવાનો મતલબ એ છે રોનકભાઈ, આ હું તમને બહુ સ્પષ્ટ કહું છું કે આ કામગીરી એવી નથી કે જે પરમેનન્ટલી સારી રીતે ડીલ ન કરી શકાય. હું પોતે જ કહું છું કે હવે પરમેનન્ટલી ઇલેક્શન રજિસ્ટ્રેશન ઓફિસમાં ERO એ વિધાનસભા મતદાર વિભાગ એનો પરમેનન્ટ ક્લર્ક કે ડેપ્યુટી મામલતદાર કક્ષાનો એક વ્યક્તિ જ્યારે ચૂંટણી આવે છે એના બદલે કાયમી ધોરણે, સેકન્ડલી એક આઉટસોર્સ એજન્સી એવી હોય કે જે આવી બધી બાબતોના વેરિફિકેશન માટે એ ઓનલાઈન પણ કરી શકે અને જે કિસ્સામાં એમ લાગે તો એ ફિઝિકલ પણ વેરીફાઈ કરી શકે. તો મને એવું લાગે છે કે જે આ શિક્ષકોનો જે ઇસ્યુઝ જે છે એ અમુક અંશે રિઝોલ્વ કરી શકાય, બાકી ચૂંટણી વખતે તો એમનો સહયોગ સિવાય શક્ય જ નથી. ખેર જાડેજા સાહેબ, તમારી જોડેથી અંતમાં જાણી લો, તમે તો અનેકવાર મંત્રીશ્રીને પણ મળતા હશો, તમારા નિયામકશ્રીને પણ મળતા હશો, વાત પણ કરતા હશો, તમે રજૂઆત કરો છો કે નહીં? ચલો આ મુદ્દો ભૂલી જાઓ, બાકીની જે ગતિવિધિ છે એને લઈને રજૂઆત કરો છો કે નહીં, અને એમની શું પ્રતિક્રિયા હોય છે? તમે બહુ બધું સ્વાગત સન્માન કરો છો ને સંગઠનોવાળા આ નેતાઓના અધિકારીઓનું, તો એ માનનીય નિયામક શ્રી કે માનનીય શિક્ષણ મંત્રી શ્રી કંઈક તો કહેતા હશે ને કે તમે શિક્ષણમાં ધ્યાન આપો, બીજી એક્ટિવિટીમાં ધ્યાન આપો. આ બાબતમાં જ્યારે માન્ય મંત્રીશ્રીને અને ત્યારે અધિકારીને લેખિત પત્ર કર્યો, એનો લેખિતમાં પત્ર કરેલો છે વિભાગે કે વિભાગની પૂર્વ મંજૂરી વગર ડાયરેક્ટ કર્મચારીને પ્રાથમિક શિક્ષકને ક્યાંય રોકી શકાશે નહીં. આજે જ હું તમને શાળાનો જે સાહેબે વાત કરી શાળા દરમિયાન, સાહેબ શાળા દરમિયાન પણ આ કામગીરી કરવા માટેનો લેખિતમાં પ્રાંતીય અધિકારી કે શાળાએ નહીં જવાનું, તમારે આ કામગીરી કરવાનો લેખિતમાં આદેશ મારી પાસે છે. આ રીતે પ્રાથમિક શિક્ષકોને જે રીતે આ કામગીરી છે, સાહેબે કીધું આઉટસોર્સિંગથી, સાહેબ એટલા બેકાર એટલા લોકો છે, અમે અવારનવાર કીધું છે આ એક BLO ને 118 પ્રકારની કામગીરી છે. આના માટે ઘણી વખત આપની ડિબેટ પણ થયેલી છે અને ડિબેટની અંદર પણ આ ચર્ચા થયેલી છે. સરકાર સાથે પણ આ બાબતની વાત થઈ છે. આ જ્યારે આધાર કાર્ડની લિંક કરવાની વાત છે, આધાર કાર્ડની અંદર એક પણ ઇન્સ્ટ્રુમેન્ટ કે એના વાઈફાઈ થી માટે આપવામાં જાડેજા સાહેબ, હું તમને એ જ કહેવા માંગુ છું, એના ગરુડ એપ થી પણ જાડેજા સાહેબ વાત કરી છે સરકારે અવારનવાર. સાહેબ હું એ જ કહેવા માંગુ છું કે આ વિભાગના નિયામક, આ વિભાગના બહુ બધા બાબુઓ હશે, એમને કોને કે બહુ સન્માન થઈ ગયું સાહેબ, શું કરવા હાર પહેરીને સન્માન કરાવો છો? જો એ જ ઓર્ડર ના લખતા હોય, બીજા ઓર્ડર લખતા હોય, બંધ કરાવી દો. શિક્ષણ વિભાગે લેખિતમાં પત્ર આખા ગુજરાતના કલેક્ટર ઉપર કરેલો છે કે પૂર્વ મંજૂરી શિક્ષણ વિભાગની પૂર્વ મંજૂરી વગર કોઈ કામગીરીમાં જોડવા નહીં. એક પણ કલેક્ટર ઓફિસની અંદર આ અમલવારી થતી નથી. ઉપરની સૂચનાની કોઈ અમલવારી કરવામાં આવતી નથી. કલેક્ટર લેવલે, મામલતદાર લેવલે અને પ્રાંત લેવલે શિક્ષકોને સીધી જ રીતે એની અમલવારી કરવા માટે દબાણ. આજની તારીખે બે બહેનોએ મને ફોન આવ્યા, કાયદેસર ફોન ઉપર રોતા હતા કે અમને સાહેબ નોટિસો આપી, અમે ઘરે જાય છીએ તો કોઈ આધાર કાર્ડ આપતું નથી. તમે સ્થળ ઉપર રવિવારે બેસાડો, અમારો શિક્ષક બેસવા તૈયાર છે. જેને લિંક એડ કરવી હોય એ બૂથ ઉપર આવે અને અહીંયા લિંક એડ કરે. સરકારને પણ આ બાબતમાં વારંવાર રજૂઆત કરેલી છે. આ કલેક્ટર શ્રીઓને હમણાં જ સુરતની અંદર અમે આવેદન પત્ર આપ્યું, આણંદની અંદર અત્યારે શિક્ષકોના ઓર્ડર
કરવા માટેના લેખિત આપ્યા, જી. ટાર્ગેટો આપ્યા કે આટલા દિવસમાં આટલો ટાર્ગેટ, એક દિવસમાં આટલા થવા જ જોઈએ. જામનગરની અંદર ઓર્ડરો કરવામાં આવ્યા, જામનગરમાં નોટિસો આપી. આ રીતે વારંવાર કરવાથી લેખિત પણ કલેક્ટરોને આપ્યું છે. પણ આ શું કારણે આનું સોલ્યુશન, જેમ સાહેબે કીધું, કાયમી માટે એક જ સોલ્યુશન છે, કાયમીની કામગીરી છે. 365 દિવસની કામગીરી છે. ત્યારે આઉટસોર્સિંગ થી બેકાર મારા કેટલાય કર્મચારીઓ છે કે જે એને 5,000, 10,000, 15,000 દઈ એને પણ રોજીરોટી મળે. ગુજરાતનો એક નાગરિક છે, 2 પૈસા કમાશે અને લાયકાત વાળા કેટલા પણ છે. એટલે આ રીતે અલગથી એના માટે જેમ પ્રાંત કે મામલતદારની અલગ એક નિમણૂક કરી અને આના માટે સરકારે વિચારવું જોઈએ. અને આ ખાલી પ્રાથમિક શિક્ષકની પીડા નથી, સાથે સાથે ગુજરાતના શિક્ષક ઉપર 100% અસર થાય છે. 1% જાહેરમાં કેવા હું આ મંચ ઉપરથી કહું છું, રાજ્યના પ્રાથમિક શિક્ષકો ઉપર 100% અસર થાય છે. સમયનો અભાવ છે જાડેજા સાહેબ. શિક્ષણના ઉપર પ્રાથમિક હોય કે માધ્યમિક ના હોય. જાડેજા સાહેબ, પટેલ સાહેબ, જીગરભાઈ, ત્રણેયનો આભાર. હકીકત એ છે કે શિક્ષકે અત્યાર સુધી સેવા કરી છે, શિક્ષકે કરવી પણ જોઈએ. ચૂંટણીનું કામ પવિત્ર કામ છે, એ પણ હકીકત છે. પણ તમે શિક્ષક જોડે ગદ્દા વૈતરું કરાવવા માગતા હોય અને મારો શિક્ષક ભણાવવા ન સમય આપી શકે એવી વ્યવસ્થા ગોઠવવા માગતા હોય તો ન ચાલી શકે. અને આનો જવાબ હું ફરીથી કહું છું, શિક્ષકોના તમામ સંગઠનોએ અમદાવાદ વિભાગના અધિકારીને પૂછવું જોઈએ કે સાહેબ, તમારા ઓર્ડરથી અમારે ઓફિસ સ્કૂલમાં જવાનું કે અન્ય અધિકારીઓના. અને જો જવાબ ન આપી શકતા હોય તો જાડેજાજી હોય કે અન્ય સંગઠન આ અધિકારીઓના સન્માન સત્કાર બંધ કરો. બહુ કરી લીધા ને, એટલે જ આ સ્થિતિ છે. તમે ગુરુ છો, ગુરુ થઈને રહો. મહેરબાની કરીને જે અધિકારી તમારી વ્યથાના સફળતા હોય ને, માફ કરજો, એ શબ્દ હું બોલું છું, પણ માફ કરજો, એવા અધિકારીના ચરણમાં ના બેસશો. કારણ કે તમે માસ્તર છો, કોઈના ગુલામ નથી, ફેરિયા નથી. वॉशिंग पाउडर हिपोलिन, मैल का दुश्मन तगड़ा, चमकाए हर कपड़ा. हिपोलिन, हिपोलिन, हिपोलिन. मम्मा, मारो नवो ड्रेस. You bitch.